જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વિનોદભાઈ ગજ્જર સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા. વિનોદભાઈ જય શ્રી કૃષ્ણ. કૈલાસભાઈ નારણભાઈ કિરાર જય શ્રી કૃષ્ણ. કુસુમબેન કંટેસરિયા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સર્વ વૈષ્ણવજનોનું. તો વૈષ્ણવો, આજે સત્સંગમાં આપણે જોઈએ કે પ્રભુ પાસે શું માગવું. તો આપણે જે આ વિવેક, ધૈર્ય અને આશ્રય સમજ્યા છે એને અનુલક્ષીને થોડું ઘણું છે. એટલે સત્સંગ દ્વારા છે આપણને ખ્યાલ આવશે કે શ્રી મહાપ્રભુજીએ જે વિવેકની વાત કરી છે, ધૈર્યની વાત કરી છે, તો એ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની અંદર જે મહાપ્રભુજીએ આપણને ઉપદેશ આપ્યો એ પ્રકારે આપણા અંદર જે વિવેકો આવે, ધૈર્ય છે એ પણ આવે અને પછી આશ્રય છે એ દ્રઢ થાય. તો કેવા કેવા ભક્તો થઈ ગયા પ્રભુ પાસે, એને બધાએ શું યાચ્યું છે, શું માગ્યું છે એ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે શ્રી મહાપ્રભુજીએ છે એ ભાગવતનો ગૂઢ અર્થ આપણને સમજાવ્યો. એમાં શ્રી મહાપ્રભુજી છે એ આપણને કેટલો સુંદર ઉપદેશ છે આપી રહ્યા છે. તો સંજયભાઈ સોની, આપનું પણ સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ સંજયભાઈ. નીતાબેન પટેલ જય શ્રી કૃષ્ણ. મુંબઈથી આપ ઉપસ્થિત થયા છો, આપનું સ્વાગત છે. શ્રીમદ ભાગવત એ ભક્તિ દ્વારા ભગવત પ્રાપ્તિનું શાસ્ત્ર છે. કોની વાત કરી? શ્રીમદ ભાગવતની. કે શ્રીમદ ભાગવત છે એ ભક્તિ દ્વારા ભગવત પ્રાપ્તિનું શાસ્ત્ર છે. એટલે કે પ્રભુને શ્રીમદ ભાગવત દ્વારા પ્રાપ્ત કરી શકાય એવું આ શાસ્ત્ર છે શ્રીમદ ભાગવત. તો જેમનો અંતિમ જન્મ છે એવા મહાત્માઓ માટે આ શાસ્ત્ર છે. જેમનો આ માનવ દેહ જેમને ધારણ કરી લીધો છે વૈષ્ણવો, અને એમને વારે વારે આ જન્મ મરણના ફેરામાંથી ટળવું છે, એના માટે, એવા મહાત્માઓ માટે આ શાસ્ત્ર છે. આ એક પરમહંસોનું શાસ્ત્ર હોય તેમાં પ્રત્યેક અધ્યાયની સમાપ્તિમાં એવું જણાવવામાં આવ્યું છે કે ઇતિ શ્રીમદ ભાગવતે પારમહંસ્યામ સંહિતાયામ. તો તેમાં અનેક એવી કથાઓ આવે છે શ્રીમદ ભાગવતમાં કે જેમાં વિવિધ પ્રકારના ભક્તો છે. તો વિવિધ ભક્તોના ઉપર જ્યારે ભગવાન છે પ્રસન્ન થયા અને એમને દર્શન આપ્યા પ્રભુએ, ત્યારે એમણે આજ્ઞા કરી. પ્રભુએ આજ્ઞા કરી છે કે હે ભક્તરાજ, હું તમને શું આપું? ત્યારે અલગ અલગ પ્રકારના ભક્તોએ પ્રભુ પાસે જે માગ્યું છે એ અર્થ સૂચક છે વૈષ્ણવ. કઈ રીતે એ આપણે જોઈએ. તો જ્યાર વડાલિયા, આપનું સ્વાગત છે. અસ્મિતાબેન સુદાની સુરતથી ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. મનીષાબેન માકડિયા સ્વાગત છે. જય હો. સવિતાબેન ગોધાણી, ભાનુબેન સોની, આપનું પણ સ્વાગત છે. તો પ્રભુ છે કોના કોના ઉપર પ્રસન્ન થયા? ઘણા બધા ભક્તો ઉપર પ્રભુ તો પ્રસન્ન થયા છે, પણ આપણે ઉદાહરણ તરીકે એક બે લઈ શકીએ અને સમજીએ કે કેવા ભક્તોએ છે પ્રભુ પાસે શું માંગ્યું. તો શ્રીમદ ભાગવત છે વૈષ્ણવો, એમનું શું મહાત્મ્ય છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું કે જેમનો છેલ્લો જન્મ છે
એમના માટે આ શાસ્ત્ર છે વૈષ્ણવ. સર્વથી શ્રેષ્ઠ છે શ્રીમદ ભાગવત છે. અને આ પરમહંસોનું શાસ્ત્ર છે એવું કહ્યું. તો ભાગવતજીમાં પૃથુ રાજાનો પ્રસંગ આવે છે. તો ભગવાન જ્યારે પૃથુ રાજા છે એમના ઉપર પ્રસન્ન થયા ત્યારે તેમણે ભગવાન પાસે માંગ્યું. તો પૃથુ રાજાએ ભગવાન પાસે શું માંગ્યું કે 10,000 કાનથી, આપણે કેટલા કાન છે? 2 કાન છે. તો એ કહે છે કે 10,000 કાનથી ભગવદીયની વાણી દ્વારા, કોની વાણી દ્વારા? ભગવદીયની વાણી દ્વારા તમારી કથા, કોની? તો કે પ્રભુની, તમારી કથા સાંભળું એવું વરદાન આપો. આપણે તો આ 2 કાનથી સાંભળીએ તો એ કઈ જ સાંભળીએ છીએ. પૃથુ રાજાએ તો એવું માગ્યું છે પ્રભુ પાસે કે 10,000 કાનથી હું આપની કથા ભગવદીઓના મુખેથી સાંભળું એવું વરદાન મને આપો. એટલે કીધું ને કે સાર્થક છે વૈષ્ણવ, એને માગ્યું ને એ અર્થસૂચક છે. તો એમને પ્રભુના ગુણગાન જ સાંભળવા છે એવી વાત થઈ. તો ભગવાન પાસે કદી એ લૌકિક વસ્તુ છે એ માગવી નહીં એ વાત કરી. પૃથુ રાજા છે એમણે પ્રભુ પાસે એકચ્યુઅલી 3 વરદાનો માંગ્યા. પહેલું વરદાન આપણે આ જોયું એ. બીજું એ શું માગે છે કે મને પાદ સેવનની ભક્તિ છે એ આપો પ્રભુ, આપના પાદ સેવનની ભક્તિ આપો. બીજું વરદાન એને એવું માંગ્યું. તો પ્રભુએ શું કીધું કે પાદ સેવનનો અધિકાર તો લક્ષ્મીજીનો છે. તો રાજા કહે છે કે 1 ચરણારવિંદની સેવા હું કરીશ. પછી ત્રીજું વરદાન છે એને માંગ્યું કે હે નાથ, તમે જેમાં મારું કલ્યાણ હોય તે સિદ્ધ કરો. જય હો. આમાં શ્રી મહાપ્રભુજી વૈષ્ણવો જે વિવેક આપણને બતાવી રહ્યા છે ને એવો વિવેક આને બતાવ્યો. અને ત્રીજું વરદાન એવું માંગ્યું કે હે નાથ, તમે જેમાં મારું કલ્યાણ હોય તે સિદ્ધ કરો. તો કેટલી સુંદર વાત કહી અહીંયા રાજાએ. પ્રભુ પોતે જ નક્કી કરે કે ભક્તનું શ્રેય શેમાં છે. ગીતાજી છે એમાં પણ અર્જુને છે આવું જ છે કંઈક માંગ્યું કે જેમાં મારું શ્રેય હોય તેવો રસ્તો મને બતાવો. તો ભક્તનું શેમાં હિત છે તે ભગવાન સિવાય અન્ય કોઈ જાણી શકે. જેમ એક પિતા સ્વયં કોઈના કહ્યા વગર પોતાના પુત્રનું હિત કરવાનું આચરણ કરે છે, તેમ ભગવાન પણ ભક્તના હિતેચ્છુ તરીકે વર્તે છે. તો ભગવાન છે એ ભક્તના હિતેચ્છુ છે વૈષ્ણવો, એવી વાત કરી. તો પ્રભુ છે એ ભક્તનું હંમેશા હિત જ વિચારે. તો પ્રભુ જે કંઈ કરશે એ યોગ્ય જ કરશે એવી વાત શ્રી મહાપ્રભુજી આપણને વિવેકમાં પણ બતાવી છે વૈષ્ણવો. એ જ વાત અહીંયા છે. તો ભક્ત પ્રહલાદની વાત લઈએ આપણે ઉદાહરણ તરીકે. તો ભક્ત પ્રહલાદ પણ જ્યારે ભગવાન તેને વરદાન માંગવા કહે છે ત્યારે તેમને વિનંતી કરતા એવું કહે છે, પ્રભુને વિનંતી કરતા પ્રહલાદ એવું કહે છે કે હે નાથ, તમે જ મારું કલ્યાણ થાય તેમ કરો. તો ભક્તોનો ભગવાન પરનો અટલ વિશ્વાસ અહીં વ્યક્ત થાય છે. માટે જ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં, ભગવાનના નામોમાં ભક્તોનું ઉન્નતિ કરહ, સર્વ પ્રકાર સુખદાયક, ભક્ત કીર્તિ વિવર્ધન, તો ઇત્યાદિ ભગવાનના જે નામો આવે છે એ જ સૂચવે છે. તો પ્રહલાદજીએ શ્રી નૃષિ ભગવાનને વિનંતી કરી છે કે કામાનામ રદ સરોહ ભવતસ્તુ વૃણેવરમ. અર્થાત શું કીધું એને કે મારા હૃદયમાં ક્યારેય કંઈ માગવાની ઈચ્છા જ ન થાય તેવું કરો. ભગવાનને એને એવું કહ્યું કે એવું તમે કરો. તો શ્રી મહાપ્રભુજી છે એ પણ આવી જ કંઈ આપણને આજ્ઞા કરીએ છીએ, આવી જ આજ્ઞા કરી રહ્યા છે કે પ્રભુ જે કરશે તે યોગ્ય કરશે તેવો દ્રઢ વિશ્વાસ છે એ રાખવો.
ઉકાભાઈ ભેસાનિયા, કૃષ્ણાબેન સુદાણી, લલિતાબેન અકબરી, કોરાટ મગનભાઈ, ભારતીબેન અઢિયા, નાનજીભાઈ કનેરિયા, સુમિતાબેન સાવલિયા, સુમિત્રાબેન સાવલિયા, કૃષ્ણાબેન ત્રાંબડિયા, નૂતનબેન જાવિયા, હંસાબેન પટેલ, રંજનબેન લુણાગરિયા, અશ્વિનભાઈ ભાલાડા, બિપિનભાઈ ડોબરિયા, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. રતિદેવ ઉપર જ્યારે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું ને કે રાજા માગો, ત્યારે રાજાએ વિચિત્ર પ્રકારની માંગણી કરી. કેવી કરી હશે જોઈએ. માધુરીબેન મિસ્ત્રી, જય હો, સ્વાગત છે. તો એમણે વિચિત્ર પ્રકારની માંગણી કરી. તેઓ કહે છે કે જગતના પ્રાણી માત્રના પ્રારબ્ધમાં જે દુઃખ ભોગવવાનું છે તે મને આપો. સુખ ભલે તેઓ સ્વયં ભોગવે. તો જગતના બધાના ભાગમાં જે દુઃખ હોય ને એ ભાગ્ય, એનું દુઃખ છે એ મારા ભાગમાં આવી જાય, કહેવાનો અર્થ એમ છે. અને એ બધા ભલે સુખ ભોગવે, એવું આણે માગ્યું રાજાએ. તો રાજાની હિંમત છે, એને દાદ દેવી પડે. વૈષ્ણવ, આપણે આપણા ભાગ્યનું દુઃખ પણ ભોગવી નથી શકતા. તો ધૈર્યની અંદર એ વાત કરી છે ને શ્રી મહાપ્રભુજીએ. ગમે તેવી સ્થિતિની અંદર પ્રભુનું શરણ છે એ ન છોડતા, દ્રઢ વિશ્વાસ છે પ્રભુમાં રાખવો જોઈએ, એ વાત. તો અહીંયા એને એવો એમને દ્રઢ વિશ્વાસ છે. અને રાજાની હિંમતને દાદ દેવી પડે, આવું માંગ્યું. કોણ છે એ આવું કરી શકે? આવું જ કંઈક છે વરદાન પાછું કુંતા માતાએ છે. એ કુંતી માતાએ પણ છે ભગવાન પાસે માંગ્યું છે. એ આપણે ભાગવતમાં જોયું હોય છે કે વિપદ સંતુન શશ્વત. આનો ખુલાસો કરતા કુંતી માતા એવું કહે છે કે ભગવાનનું ચિંતન છે ને એ વિપત્તિઓમાં જેવું થાય છે તેવું સંપત્તિ કાળમાં થતું નથી. ભગવાનનું ચિંતન છે એ દુઃખોમાં, આપતીના સમયે જે આપણે કરીએ છીએ, પ્રભુ સ્મરણ જે કરીએ છીએ, એવું ક્યારેય સંપત્તિ કાળ આપણી પાસે ફૂલ સંપત્તિ હોય, અઢળક સંપત્તિ હોય ત્યારે આપણે કરતા નથી. એટલા માટે જ એવું કોઈ મહાત્માએ કહ્યું છે કે સુખ કે માથે શિલા પડો, સુખ કે માથે શિલા પડો, હરિ હૃદય સે જાય. શું કામે? કે સુખ આવવાથી તો હૃદયમાંથી પ્રભુ નીકળી જાય છે. તો એવા સુખ ઉપર શિલા પડો. બલિહારી વા દુઃખ કી પલ પલ રામ જપાય. તો દુઃખની અંદર છે ક્ષણે ક્ષણે આપણે પ્રભુને યાદ કરીએ છીએ. તો ભાગવતજીમાં દામોદર લીલાનો પ્રસંગ, એ પ્રસંગ પણ આવે કે જ્યારે નંદરાયજીના આંગણામાં બે વૃક્ષો એ કનૈયાની લીલાથી ધ્વસ્ત થતા, ત્યારે શાપિત એવા નલ કુબેર અને મણિગ્રીવ બે ભાઈઓનો ઉદ્ધાર થતા તેઓએ પ્રભુને પ્રાર્થના કરી કે અમારી વાણી અખંડ તમારા ગુણગાન કરે, હાથ છે અમારા એ પરિચર્યા કરે આપની. આવા સર્વાત્મ ભાવવાળી ભક્તિ તેમણે પ્રભુ પાસે માંગી. વૈષ્ણવ, પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો અને માંગ્યું એમને પ્રભુ પાસે આવું સુંદર કે અમારી વાણી છે ને માત્ર તમારા સ્મરણમાં જ એનો વિનિયોગ થાય. તો ભક્ત કવિ નરસિંહ મહેતા છે, એણે પણ માંગ્યું છે. તો એ મર્યાદા ભક્ત છે, એણે શું માંગ્યું કે હરિજન મુક્તિ ન માંગે લે. તોય સુંદર વાત કરી વૈષ્ણવ કે હરિજન મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. નિત્ય સેવા નિત્ય ઉત્સવ કીર્તન, નિરખવા નંદ કુમાર રે. જય હો કૃષ્ણાબેન. તો પુષ્ટિ ભક્તિના પ્રખર કવિ તો તેનાથી આગળ વધીને કહે છે, આ મર્યાદા ભક્તિના ભક્ત કવિ છે ને આ જે પુષ્ટિ માર્ગના પ્રખર કવિ છે એ તો એનાથી પણ આગળ વધીને કહે છે. શું કહે છે કે માગું હરિ સેવા, હરિ સેવા આપો મુને દેવાધિ દેવા હરિ, હરિ સેવા, હરિ સેવા. ઇહલોક કે પરલોકે હોજો એની એ સેવા. અહીંયા જે સેવા છે ને એ જ સેવા પાછી પરલોકમાં હોય. આ લોકમાં ને પરલોકમાં હોજો એની એ સેવા. ધર્મ અર્થ અરુ કામ મોક્ષ તેથી ના લેવા દેવા.
પછી એ સુંદર વાત કરે છે કે ગમે ન તમને જે પદાર્થ, પ્રભુ તમને જે પદાર્થ પસંદ ન હોય, ગમે ન તમને જે પદાર્થ, તે મુજને વિષ જેવા, એ મારા માટે ઝેર સમાન છે. જે ગમે તમને સે જે તે, તમને જે વસ્તુ પસંદ છે પ્રભુ, એ વસ્તુથી હુંથી બનો તત ખેવા, એ મારાથી તત્કાળ બનવું જોઈએ. તમને જે વસ્તુ પસંદ છે એ. ઓર માગું નિજ સંગી સંગત, નિજ જનો છે એમની સંગત હું ઈચ્છું. જ્યાં સેવા રસ મેવા, વાહ ભાઈ વાહ. દયા પર એ હરી નિશ્ચેતમ પદ રહેવા, માગું હરિ સેવા, હરિ સેવા, હરિ સેવા. તો આ દયારામ ભાઈએ કર્યું છે, વૈષ્ણવ માગ્યું છે. આ દયારામ ભાઈ આવી માંગણી કરે છે. કઈ રીતે છે આપણે જોઈએ. આ જ્યોત્સનાબેન સૌસાની જય હો, સ્વાગત છે. હેમાબેન ગુજરાતી જય હો, વિનોદભાઈ જય હો, રંજનબેન જય હો, એચ કોટા આપનું પણ સ્વાગત છે. જમનભાઈ વાડી સ્વાગત છે. કૃષ્ણાબેન જય હો, રમેશભાઈ પટેલ, મનીષાબેન અઘેરા, અનિલાબેન સોલંકી, પ્રભુદાસભાઈ સોલંકી, હેમાબેન ગુજરાતી, માધુરીબેન મિસ્ત્રી, સુમિતાબેન સાવેલિયા, બધા વૈષ્ણવોનું સ્વાગત છે. તો દયારામભાઈ શું કીધું આમાં એ જોઈએ. હેમાબેન તમારો ખૂબ ખૂબ આભાર. પહેલી વાત છે ને દયારામભાઈ એ કરી કે આ લોક કે પરલોકમાં મારી એવી ટેવ છે એ હોજો, મારી ટેવ એવી હોજો કે હું પ્રભુની સેવા જ કર્યા કરું, અને તે સિવાય બીજી કોઈ બાબતમાં મારું મન ન જાય. બીજી વાત છે એ કરી કે જે વાત પ્રભુને ન ગમતી હોય તે મને ઝેર જેવી લાગે, અને જે પ્રભુને પ્રિય હોય તે હું એકદમ તેમની આગળ હાજર કરું. ત્રીજી વાત છે એવી કરી કે ભગવદીઓનો સંગ મને સદારીએ, અને સાચા ભગવદીય તે કે જેને સેવા સિવાય બીજું કાંઈ ગમે નહીં, એ સાચા ભગવદીય. અને પ્રભુને છોડી અન્ય વાતમાં જીવનું મન ન જાય, તે જ પ્રભુ છે એની જીવ ઉપર સાચી દયા કહેવાય. તો અહીંયા બે વખત દયા કર્યું છે, તો એ પ્રભુની એક દયા અને એક દયારામભાઈના દયા તરીકે લેવાનું છે. તો શ્રીમદાચાર્ય ચરણ તો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરે જ છે વૈષ્ણવો. આ એટલા માટે વૈષ્ણવો આજે લીધું કે જે વસ્તુ આપણે કરી રહ્યા છીએ, સમજી રહ્યા છે, એ વધુ ને વધુ આપણને દ્રઢ થાય એવો મારો પ્રયત્ન છે વૈષ્ણવો. એટલા માટે વારંવાર લઉં છું આ. તો શ્રીમદાચાર્ય ચરણ શ્રી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પાર્થિતે વા તતઃ કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયાત. તો પ્રાર્થના કરવાથી કે માગવાથી કશું પ્રાપ્ત થતું નથી. તો આપણે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની અંદર એક વાક્ય એ જોયું કે પ્રભુને ક્યારે પ્રાર્થના કરવી નહીં. આ એ વસ્તુ છે કે પ્રાર્થના કરવાથી માગવાથી કશું પ્રાપ્ત થતું નથી, કારણ કે શ્રી પ્રભુની આપણને કાંઈ દેવાની ઈચ્છા હશે તો તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે સ્વયં આપશે. તો પછી સ્વામીના અભિપ્રાયમાં સંશય લાવી, શંકા કરી પોતાના ધર્મની હાનિરૂપ પ્રાર્થના શા માટે કરવી? અર્થાત પ્રભુ પાસે કોઈ પણ અપેક્ષા રાખી પ્રાર્થના કરવી નહીં અથવા માગવું નહીં. આપણું હિત વિચારી તેઓ સર્વદા યોગ્ય જ કરશે તેવો વિવેક રાખવો, અને વૈષ્ણવ માટે આ આવશ્યક ગણાય. દ્રઢ થઈ વૈષ્ણવો વસ્તુ જે આપણે 16 ગ્રંથની અંદર, 8મા ગ્રંથની અંદર જે અત્યારે લઈ રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, એ વાત છે. આના ઉપરથી ફરી પાછી દ્રઢ થાય એવું થાય. પરસોત્તમભાઈ ભાલોડિયા સ્વાગત છે. રંજનબેન જય હો. મગનભાઈ ઘેટિયા આપનું સ્વાગત છે. અન્ય ભક્તિ સદા સત્સંગ રે, મનોહર માગુ રે, દયાના હા પ્રીતમજી આપો મને યહ રે. વાહ ભાઈ વાહ. તો એ પણ દયારામ ભાઈ છે એ જ કહી રહ્યા છે એવું સુંદર આપણને કૃષ્ણાબેન પણ છે સમજાવી રહ્યા, ખૂબ જ સુંદર. લલિતાબેન અકબરી જય હો. હંસાબેન પટેલ જય હો.
તો ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી એવું કહે છે કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. તો આપણે પ્રભુની સર્વ સમર્થતામાં અને તેમના કર્તવ્યમાં પૂર્ણ વિશ્વાસ રાખી નિશ્ચિંત બનીએ. આપણું સદા તેઓ કલ્યાણ કરશે તેવો અટલ વિશ્વાસ રાખીએ. તો આને કહેવાય વિવેક વૈષ્ણવ. તો ભગવાન છે એ ભગવાનને પ્રાપ્ત કરી પોતે પ્રાર્થના ન કરવી. ભગવાન જ જે કરવાના હોય તે ભલે કરે, નહીં તો તે દુષ્ટ બુદ્ધિ વાળા થાય. એટલે આ પ્રકારે આપણે પ્રાર્થનાનો પ્રકાર ક્યારેય કરવો નહીં. ગોપાલભાઈ વઘાસિયા સ્વાગત છે, અને કાંતિભાઈ ગોર આપનું પણ સ્વાગત છે. તો વૈષ્ણવો શું કામે ન કરવું જોઈએ? કારણ કે આપણે વલ્લભીય વૈષ્ણવ છીએ. કેવા વૈષ્ણવ છીએ આપણે? વલ્લભીય વૈષ્ણવ છીએ. તો વૈષ્ણવ શબ્દ તો ઘણો બધો વ્યાપક છે. વૈષ્ણવ ભક્તિ માર્ગના પ્રવર્તક આચાર્યો શ્રી નિમ્બાર્ક, શ્રી રામાનુજ, શ્રી માધવાચાર્ય ઇત્યાદિનું અનુસરણ કરનાર એ વૈષ્ણવ જ કહેવાય છે. બે સૈકા ઉપર અસ્તિત્વમાં આવેલ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે, એ પણ વૈષ્ણવ જ છે. વૈષ્ણવ તો હરે રામ હરે કૃષ્ણ સંસ્થામાં જોડાયેલાને પણ વૈષ્ણવ જ કહી શકાય. કારણ કે તેઓ વિષ્ણુ સ્વરૂપ શ્રી કૃષ્ણની જ ભક્તિ કરે છે. મૂળભૂત રીતે ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોમાં આસ્થા રાખનારા, તેમને ભજનારા પ્રત્યેક જન છે એ વૈષ્ણવ તરીકે જ ઓળખાય. તો આપણે પુષ્ટિ માર્ગને અનુસરનારા એ પણ આપણે વૈષ્ણવ જ છીએ. આમ છતાં આપણે અન્ય વૈષ્ણવોથી કોઈક રીતે જુદા છીએ. જયસુખભાઈ સચદેવ, મિતાબેન સચદેવ, ગિરીશભાઈ અંટાળા, આપ સર્વનું પણ સ્વાગત છે. તો શ્રી વિષ્ણુ સ્વામીની પરંપરાગત ગુરુ પ્રણાલીના અનુયાયી હોવાના કારણે આપણે વૈષ્ણવ છીએ. પરબ્રહ્મ પરમાત્મા એવા વિષ્ણુનું શ્રી કૃષ્ણ સ્વરૂપ આપણા આરાધ્ય દેવ છે, આપણા ઈષ્ટ છે. પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રની ઓળખ અને તેમની સાથેનો આપણો સંબંધ કરાવનાર વૈશ્વાનર અવતાર આચાર્ય શ્રી વલ્લભ આપણા ગુરુ છે. અને ભક્તિ માર્ગના અન્ય પ્રવર્તકોના મતથી શ્રી વલ્લભાચાર્યજીનો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કેટલીક વિશેષતાઓ ધરાવે છે. અમુક રીતે તે પૃથક છે. શ્રી મહાપ્રભુજી બ્રહ્મ અને જગતના અદ્વૈતપણાને માયાના આશ્રય વગરનું સ્વીકારે છે. તો બ્રહ્મને વિવિધ નામ અને રૂપથી જગત રૂપે વિલસતું બતાવે છે. બ્રહ્મ અને જીવના અંશી અંશના સંબંધના સાતત્યને સમજાવે છે. અને માટે જ આપ શ્રીનો મત અન્ય આચાર્યોના મતથી અલગ તરી આવે છે. જગત બ્રહ્મનું જ આદિ ભૌતિક સ્વરૂપ છે તેવો તેમનો સ્પષ્ટ મત છે શ્રી મહાપ્રભુજીનો. તો શ્રી વલ્લભાચાર્યજીએ આ વાત કરી વૈષ્ણવ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની. તો શ્રી વલ્લભાચાર્યજીને ગુરુ કરી આપણે તેમના વિશિષ્ટ સિદ્ધાંતોને સ્વીકાર્યા છે. તેનું અનુસરણ કરવાની આપણે તત્પરતા બતાવી છે. માટે આપણે કેવળ વૈષ્ણવ નથી, પરંતુ વલ્લભીય વૈષ્ણવ છીએ. તો આપણી ઓળખ શ્રી વલ્લભની સાથે જોડાયેલી છે, તેમના નામ સાથે સંકળાયેલી છે. તેથી વિચારધારા છે એ અંગરૂપ છે. વૈષ્ણવ વિચારધારાના અંગરૂપ છે. અમે વલ્લભના બાલુડા રાજ શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના બાલુડા રાજ શ્રી કૃષ્ણ શરણમ મમ. તો આપણે વલ્લભના છીએ વૈષ્ણવો, શ્રી વિઠ્ઠલના છીએ. તો વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે જ્યારે આપણી સાથે કોઈ વ્યક્તિ વિશેષ નું નામ છે એ જોડાય, અથવા કોઈ નામી વ્યાપારી પેઢી સાથે આપણા ધંધાકીય કાર્યનું જોડાણ થાય, ત્યારે તે વ્યક્તિ કે વ્યાપારી પેઢીના સિદ્ધાંતોને, તેમની કાર્ય પ્રણાલીને,
તથા રીતભાતને અપનાવી અને આપણા માટે અપનાવવી એ અનિવાર્ય હોય છે. તો જેની સાથે આપણું જોડાણ થાય વૈષ્ણવો, કોઈ પણ સંસ્થા સાથે, કોઈ પણ ધંધાકીય પેઢી સાથે, અથવા તો કોઈ પણ છે એ કંપની સાથે આપણું જોડાણ થાય, તો એના જે સિદ્ધાંતો હોય વૈષ્ણવો, એને જે કઈ રૂલ્સ તૈયાર કર્યા હોય એને આપણે અનુસરવું પડે. અચ્છા, ખૂબ જ સુંદર. વ્રજવલ્લભ બાવા છે એ પધારવાના છે અને તમારે સરદારગઢની અંદર રશિયા છે 4 વાગે. ખૂબ જ સુંદર. તો તમને ફાવે તો વિડીયો છે બનાવી લેજો, આપણે પોસ્ટ કરશું, બધા વૈષ્ણવોને બતાવીશું. નૂતનબેન જાવિયા, જય હો. વિજયભાઈ વડોદરિયા સ્વાગત છે. મુખિયાજી, જયેશભાઈ અને ઉષાબેન ધરાઈ હવેલીથી ઉપસ્થિત થયા, એમનું પણ સ્વાગત છે. ઉષાબેન આસર સ્વાગત છે. અંટાળા ગિરીશભાઈ સ્વાગત છે. તો જેની સાથે આપણે જોડાઈએ એના જે કઈ રૂલ હોય એને આપણે અનુસરવું પડે, કહેવાનો અર્થ એ છે. તો ઉદાહરણ માટે આપણે લાયન્સ કે રોટરી ક્લબનું એક વિશ્વવિખ્યાત એવું જે વિશ્વ પ્રખ્યાત માળખું છે, તો પોતાની જાતને આપણે લાયન કે રોટરીયન તરીકે ઓળખ છે એ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિ કે તેની અંતર્ગત જે જોડાયેલા હોય તે સંસ્થાને તેની મૂળભૂત સંસ્થા છે એના ધારા ધોરણોને અપનાવવાના હોય છે. એના જે નિયમો બહાર પાડ્યા હોય એને અપનાવવા પડે. આ એક અનિવાર્ય આવશ્યકતા છે, કારણ કે તે વ્યક્તિ કે સંસ્થાની ઓળખ તેની મૂળભૂત સંસ્થાની ઓળખ હોય છે. તો વૈષ્ણવો, તે જ પ્રમાણે આ જે લૌકિક ઉદાહરણ આપ્યું એક સંસ્થા સાથે જોડાયા એનું, તો એ જ પ્રમાણે આપણી ઓળખ એક વલ્લભીય વૈષ્ણવ તરીકેની હોય. આપણે આપણી જાતને વલ્લભીય જન તરીકે સમાજમાં અભિવ્યક્ત કરતા હોઈએ તો આપણી કંઈક વિશેષ જવાબદારી બને. વલ્લભીય વૈષ્ણવોની કંઈક વિશેષ જવાબદારી બને વૈષ્ણવો. પ્રફુલ્લચંદ્રભાઈ સોની, આપનું સ્વાગત છે. હા, ખૂબ જ સુંદર. તો કોઈ પણને છે રસિયા કીર્તન છે કોઈ પણને કરવા હોય, આ જયેશભાઈ છે એમણે પોતાનો નંબર આપેલો છે, એમનો સંપર્ક અવશ્ય કરવો વૈષ્ણવો. અરવિંદભાઈ ભંડેરી, આપનું સ્વાગત છે. વંદનાબેન ગરાડા, આપનું પણ સ્વાગત છે. ભાવિનીબેન, શૈલેષભાઈ સ્વાગત છે. લાલજીભાઈ પટેલ, આપનું પણ સ્વાગત છે. શ્રી વલ્લભના વિચારો, સિદ્ધાંતો અને તેની આજ્ઞાઓને સમજવા, સ્વીકારવા અને તેને આચરણમાં મૂકવાની અનિવાર્ય જવાબદારી વૈષ્ણવો આપણા માથે છે. અને એને આપણે ટાળી શકીએ નહીં, નજરઅંદાજ કરી શકતા નથી કે તેનો અસ્વીકાર કરી શકતા નથી. આ બાબતને ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવાની આવશ્યકતા છે વૈષ્ણવ. જે શ્રી મહાપ્રભુજીએ આપણને સિદ્ધાંતો આપ્યા છે, આપણને સમજાવ્યા છે, એને સ્વીકારવા અને આચરણમાં મૂકવા એની વાત છે. તો શ્રી વલ્લભ દ્વારા આપણને આપણે છે નામ મંત્ર પામ્યા છીએ અને બ્રહ્મ સંબંધની દીક્ષા એ ગ્રહણ કરી છે, બરાબર. તો શ્રી પ્રભુને આત્મનિવેદન કર્યું છે, એમાં આપણે સ્વીકાર્યું છે કે શ્રી કૃષ્ણ શરણમ મમ, તો શ્રી કૃષ્ણનો હું શરણાગત છું. બ્રહ્મ સંબંધ લેતા આપણે આપણું જે કાંઈ છે તે સર્વનું આપણા અહમનું અને મમત્વનું પ્રતિજ્ઞાપૂર્વક શ્રી પ્રભુને સમર્પણ કરી અને તેમના ચરણોમાં દંડવત સહ કબૂલાત કરી છે કે હું કૃષ્ણનો દાસ છું. તો આપણી શ્રી વલ્લભની સાક્ષીએ કરેલી જે સ્વીકૃતિ છે, સ્વકૃતિ નહીં પણ સ્વીકૃતિ આપણે કરી, સોગંદનામું કર્યું કહેવાય એને. તો સોગંદનામું એક ગંભીર પ્રકારની આ પ્રક્રિયા છે, જે આપણે ગંભીરતા એની આપણને ક્યારેય છે નહીં વૈષ્ણવ, પણ પ્રક્રિયા તો ગંભીર જ છે. નામ નિવેદન કે આત્મનિવેદન એ એક બાહ્ય આચરણની ક્રિયા માત્ર નથી, પરંતુ એક હેતુપૂર્વકનું આચરણ છે. તેનો એક વિશિષ્ટ ઉદ્દેશ છે એ રહેલો છે.
કે આપણે એક દૈવી જીવ છીએ, ભગવાન સાથેનો આપણો પરાપૂર્વનો નાતો છે, અપરિમિત સમયથી આપણે ભગવાનથી વિખૂટા પડી ગયા છીએ, અવિદ્યાને કારણે આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ, ભગવાન સાથેના આપણા સંબંધને વિસરી ગયા છીએ, અહંતા મમતાત્મક સંસ્કાર છે એને આપણે સાચો માની બેઠા છીએ અને પરિણામ સ્વરૂપે જન્મ મરણની ઘટમાળમાં આપણે અટવાઈ પડ્યા છીએ. કરુણા સાગર શ્રી વલ્લભ જેવા ગુરુ પ્રાપ્ત થતા પુનઃ આપણને આપણી સાચી ઓળખ છે પ્રાપ્ત થઈ છે. વૈષ્ણવો, બ્રહ્મ સંબંધની દીક્ષા સાથે તેમણે અદેય એવા પોતાના સર્વસ્વ શ્રી પ્રભુનું આપણને દાન કર્યું છે. શ્રી વલ્લભાધીશ કી જય. આપણી અહંતા મમતાને પ્રભુમાં યોજવાનો સમર્પણનો સરળ સિદ્ધાંત સમજાવ્યો છે, જેથી તે બાધારૂપ અડચણરૂપ ન બનતા આપણા માટે ઉપકારક બની રહે. શાશ્વત આનંદની પ્રાપ્તિ આપણને આ જન્મમાં જ કરી શકીએ માટે પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપ આપણે માથે પધરાવી આપી અને ભગવદ સેવાનો અધિકાર છે એ શ્રી મહાપ્રભુજીએ આપ્યો છે. તો આપણા સામાન્ય જીવનમાં મૂંઝવાતા વિવિધ પ્રશ્નોના સરળતમ ઉપાય, આપણા સ્વરૂપની સાચી ઓળખ, આપણું કર્તવ્ય, આપણા પુરુષાર્થ, સેવા વિષયક યથાર્થ એવું માર્ગદર્શન ઇત્યાદિ અનેક બાબતો વિશે બોધ આપણને શ્રી વલ્લભે આ 16 ગ્રંથના માધ્યમથી આપ્યો છે. વૈષ્ણવ, તેઓએ તથા તેમના વંશજ આચાર્યોએ અનેક જીવોને શરણે લઈ અને તેમના જીવનના ઉદાહરણો દ્વારા પોતાના સિદ્ધાંતોની, જીવનની યાચન શૈલીની, તેની ફલશ્રુતિની યથાર્થતા આપણી સમક્ષ રજૂ કરી છે. તો આ સર્વ કઈ પરિશ્રમ આપ શ્રી મહાપ્રભુજીએ આપણા જેવા જીવોને ઉપકારક થઈ પડે એ માટે કર્યો છે. વૈષ્ણવ, પરંતુ આપણે તેનું મૂલ્ય કેટલું સમજીએ છીએ? આપણને એની કદર છે? તેની આજ્ઞાઓનું પાલન આપણે કેટલું કરીએ છીએ? એમના સિદ્ધાંતોની અંદર આપણે કેટલી નિષ્ઠા ધરાવીએ છીએ? તેમના પ્રતિ આપણા કર્તવ્ય વિશે આપણે કેટલા સજાગ છીએ? આ બધી વાત આપણે આપણી જાતને ઈમાનદારી પૂર્વક પૂછીએ. આપણા આંતર મનને છે ને ટટોલીએ. શું સાચે જ આપણે વલ્લભીય કહેવાને લાયક છીએ? શું સાચે જ આપણે વલ્લભીય વૈષ્ણવ છીએ? છંદોગ્ય ઉપનિષદમાં શ્રદ્ધા નિષ્ઠા કૃતિ વિશે ઉત્તરોત્તર તેની શ્રેષ્ઠતા ખૂબ જ સરસ રીતે સમજાવી છે. શ્રદ્ધા હોય પરંતુ નિષ્ઠા ન હોય તો તે શ્રદ્ધાનું મૂલ્ય કેટલું? સમજો કે ખૂબ સારી નિષ્ઠા છે, પરંતુ તે આપણી કૃતિમાં ન હોય, આપણા આચરણમાં ન હોય, તો તે નિષ્ઠાનો કોઈ અર્થ ખરો? વિચારવા જેવું છે. તો આપણે આંતરખોજ કરવી આવશ્યક છે. વૈષ્ણવ, ગંભીરતાપૂર્વક છે આ વિશે ચિંતન કરવું આવશ્યક છે. આપણે બીજા ધર્મીઓ છે, અન્ય ધર્મીઓ તરફ આપણે જો જોઈએ, દ્રષ્ટિ કરીશું તો જણાશે કે તેઓ તેમના ધર્મગુરુઓની આજ્ઞાનું પાલન કેટલી નિષ્ઠાપૂર્વક કરે છે. તો ક્રિશ્ચિયન લોકો છે વૈષ્ણવો, એના માટે રવિવાર એટલે ચર્ચમાં અચૂક જવાનો દિવસ છે. એ જાય જ. તો મુસ્લિમ બિરાદરો છે એ બધાય અબાલ વૃદ્ધ કોઈ પણ હોય, સૌ કોઈ શુક્રવારે નમાજ પઢવાનો એટલે પઢવાનો જાય જ. અને રમઝાન ઇત્યાદિ પવિત્ર દિવસો આવતા હોય ત્યારે રોજા રાખવાનો પણ એ બધા આગ્રહ રાખે છે.
અને જૈન શ્રેષ્ઠીઓ છે એ પણ પોતાના બાળકોને પણ અબોટિયું પહેરાવીને રોજ તેમને સાથે લઈ અને સવારે દેરાસરમાં પૂજા કરવા જવાનો નિયમપૂર્વક પ્રયત્નપૂર્વક છે એ પાળવે નિયમ બધા પાળે જ છે. પોતાના ધર્મનું સર્વ કોઈ સારી રીતે અનુસરણ કરે છે. તો શું આપણામાં આવી કોઈ નિષ્ઠા ખરી? આપણા ઘરે બિરાજતા પ્રભુ છે ને એમના પણ દંડવત આપણે સર્વ કોઈ કુટુંબીજનો બધાય નથી કરતા. એવા કેટલાય ઘરો છે વૈષ્ણવ જે સેવા કરતા હોય એ, અને કદાચ એના સાથમાં આપનાર કોઈ એવો વૈષ્ણવ મળી જાય, ભગવદીય સંઘ મળી જાય, તો ઘરનું એકાદ સદસ્ય છે એમને સહાયક અથવા તો પ્રભુના દર્શન કરવા જાય એવું હોય. બાકીના કોઈ સભ્યો છે ને દંડવત કરવા પણ પહોંચે નહીં, પોતાના ઘરમાં જ બિરાજે છે પ્રભુ છતાં પણ. તો એનો અર્થ એ બતાવે છે કે આપણને પ્રભુમાં નિષ્ઠા નથી. આપણા એવા કોઈ સંકલ્પપૂર્વકના આચરણ ખરા કે જે આપણી એક વલ્લભીય જન તરીકે ઓળખ કરાવે એવું કાંઈ ખરું? તો એના માટે થોડોક સમય લઈ ઊંડો વિચાર કરવા જેવો છે વૈષ્ણવો. પણ એક વાત ચોક્કસ છે કે જગતના અનેક જીવો કરતા આપણે સૌભાગ્યશાળી તો છીએ વૈષ્ણવો, કારણ કે શ્રી પ્રભુએ આપણું વરણ કર્યું છે. આપણામાં બીજ ભાવ છે ને એ તો પ્રભુએ સ્થાપિત કર્યો જ છે. શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુ છે એ આપણને પ્રાપ્ત થયા છે, તો આપણાથી વધારે અધિક સૌભાગ્યશાળી કોણ હોઈ શકે? અને આપશ્રીનું તત્વદર્શન, વૈચારિક ચિંતન બધું અજોડ છે. અને આપના સિદ્ધાંતો પ્રત્યેક દેશકાલમાં, પરિસ્થિતિમાં સર્વગ્રાહ્ય છે. આપે પ્રતિપાદિત કરેલ પુષ્ટિ માર્ગ પ્રભુ પ્રાપ્તિ માટે સરળતમ ઉપાય છે. તો હવે આપણે આપણા પક્ષે વિચારીશું કે આપણા કર્તવ્ય વિશે આપણે સભાન થવાનું છે. જય હો કૃષ્ણાબેન. તો સાચા વલ્લભીય વૈષ્ણવ બનવા સંકલ્પિત થવાનું છે. તે માટે આપણે આપણા જીવનને શ્રી મહાપ્રભુજીએ બતાવેલ સિદ્ધાંતોને અનુરૂપ બનાવીએ, પુષ્ટિ માર્ગીય જીવનશૈલીને અપનાવીએ, એક લઘુત્તમ કાર્યક્રમ આપણા રોજિંદા જીવન માટે નિશ્ચિત કરીએ અને વાણી અને વ્યવહારની એકરૂપતા સાધી તેને અમલમાં મૂકીએ. પુષ્ટિ માર્ગ એક ધર્મ કે સંપ્રદાય માત્ર નથી, તે એક પ્રકારની જીવન પદ્ધતિ છે. સમર્પણ અને શરણાગતિ તેના પાયા છે. તો આપણી શક્તિ અને સામર્થ્ય મુજબની ભગવત સેવા તેનું અનિવાર્ય અંગ છે. બાહ્ય તેમજ આંતરિક વૈષ્ણવી વ્યવહાર તેના લક્ષણ છે. તો એવો વ્યવહાર હોવો જોઈએ. આ સર્વ બાબત આપણે પ્રયત્નપૂર્વક જાણીએ, સમજીએ અને એને આચરણમાં મૂકીએ, ત્યારે જ આપણે આપણી ઓળખ એક વલ્લભીય વૈષ્ણવ તરીકે કરાવી શકીશું. ત્યાં સુધી ન કરાવી શકીએ તો ત્યારે જ આપણે વલ્લભના વહાલા બની શકીશું અને આપણા જીવનને છે સાર્થક બનાવી શકીશું. અને એક વિદ્વાન વલ્લભકુલ આચાર્યએ એવું કહેલું છે કે દુનિયાના તમામ ધર્મો દર્શનનો ખૂબ જ ઊંડાણપૂર્વક તલસ્પર્શી અભ્યાસ કર્યા પછી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે શ્રીમદાચાર્ય ચરણના સિદ્ધાંતોની બોલે આવનાર એક પણ અન્ય વિચારધારા નથી. આ હું નિષ્પક્ષપણે પણ અતિ વિનમ્રતાપૂર્વક છે એ કહી રહ્યો છું. આવું છે એ આચાર્યશ્રીએ કહ્યું છે વૈષ્ણવો. તો આપણે ખૂબ શાંતિપૂર્વક વિચારીએ, આપણે આપણા સુંદર ગૌરવના અધિકારી કેટલા છીએ તે આપણે વિચારીએ. અમરીશભાઈ છત્રાણા, મીનાબેન ધ્રુવ, વિનોદભાઈ ગજ્જર, જય હો, કે સાંગાણી, મસરૂ ટીનાબેન, કાંતાબેન કોઠડિયા, વજુભાઈ બારિયા, સર્વનું સ્વાગત છે. વિઠ્ઠલભાઈ ગોંડલિયાનું સ્વાગત છે. લક્ષ્મણભાઈ આહિરનું સ્વાગત છે. મુકેશભાઈ ગજેરા,
જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા, આપનું પણ સ્વાગત છે. હા, જે કોઈને પ્રયાગ સ્નાન ન થઈ શક્યું હોય તેને અફસોસ નહીં કરવાનો. કમેન્ટ જતી રહી. હેમાબેન જય હો, પ્રભુદાસભાઈ સોલંકી જય હો. હા, ત્રિવેણી સંગમમાં અલૌકિક વાણી સાંભળીને આપણે જીવન ધન્ય કરીએ એ આપણા માટે પ્રયાગ સ્નાન જ છે. જય હો. તો વૈષ્ણવ શ્રી વલ્લભની વાણી 16 ગ્રંથનું આપણે ખાલી છે ને વાંચન કરીએ, શ્રવણ કરીએ તો પણ ધન્ય છે. અને આજે તો વ્રજવાસીના મને દર્શન પણ પ્રાપ્ત થયા, ખૂબ જ સુંદર. મને આજે આનંદ થયો. વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ ગોંડલિયા બગસરાથી છે, ખૂબ જ સુંદર. તો વૈષ્ણવો આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય, गिरिराज धरण की जय, होली के रसिया की जय, श्याम सुंदर श्री अम्ने महाराणी की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की